આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી મકાઈની વિઝિટ મારફતે આવેલા હતા. તો આ મકાઈ વિડીયો મારફતે તમને દેખાતી છે. આ મકાઈ છે ઇનોવા કંપનીની, તમને વિડીયો મારફતે દેખાઈ આવતું છે. હાઇટ પણ સરસ છે અને પત્તું પણ લીલું છે અને આ વિડીયો મારફતે તમને દેખાઈ આવતું છે. ઘાસચારા માટે પશુઓને આપણે હાઇટ ઉપર જોવા જઈએ તો ઉપર પોગતું નથી એટલી હાઇટ છે. આ વિડીયો મારફતે તમે દેખી શકતા છો. અને બીજું આ મકાઈની અંદર કઈ ખાસિયત છે ઇનોવાની અંદર, તો આફ્રિકન ટોલની અંદર આપણે જોવા જઈએ તો એની અંદર ખાસિયત શું છે એના વિશે થોડું આપણે જાણીએ. તો પશુઓને ઘાસચારા માટે એને પહોળું પત્તું આવે છે. વિડીયો મારફતે તમે જોઈ શકતા છો પહોળું પત્તું છે. સાથે સાથે છેલ્લા સુધી આર્યા મકાઈ લીલી રહે છે. અને બીજું તો આની અંદર આનો જે ડોકો છે એ બહુ મજબૂત આવે છે. અને બીજું કે એના જે ડોડા આવતા હોય છે તમે વિડીયો મારફતે જોઈ શકતા છો. આ મકાઈના ડોડા છે. તો આખી મકાઈની અંદર માત્રની અંદર 2 જ ડોડા હોય છે અને એ પણ એને થડની અંદર આવતા નથી, ઉપર હાઇટમાં આવે છે. તો ભૂંડનો બગાડ રહેતો નથી. તો વિડીયો મારફતે આપણે બતાવશું. આના ડોડા એક એકને મકાઈની અંદર માત્રમાં એક જ ડોડો હોય છે, 1 થી 2 હોય છે, એનાથી વધારે હોતા નથી. તો પશુઓને ઘાસચારા માટે બહુ સરસ રહે છે અને છેલ્લા તક સુધી લીલીછમ રહે છે. તો આ વિડીયો મારફતે તમે જોઈ શકતા છો. તો દરેક ખેડૂત મિત્રોની આપણી ખાસ ભલામણ બને છે કે ઇનોવા કંપનીની મકાઈ જ્યાં જ્યાં આપણે વાવેતર કરેલું છે તો એની હાઇટ પણ સારી છે, પત્તું પણ લીલું છે અને પશુઓને ખાવામાં પણ બહુ સારી એવી હોય છે. તો દરેક મિત્રોને આપણે ખાસ ભલામણ છે કે મકાઈ વાવવી હોય તો આફ્રિકન ટોલ કરી અને ઇનોવાની વાવી, જેથી કરીને એનું રિઝલ્ટ આપણને સરસ હોય છે. થેન્ક યુ.